ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગાંધીનગર ખાતે 11,607 નવનિયુક્ત લોકરક્ષક દળના જવાનોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા। ગાંધીનગર ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે કુલ 11,607 નવનિયુક્ત જવાનોને સત્તાવાર રીતે પોલીસ દળમાં સામેલ કરવામાં આવ્યા હતા અને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા। આ લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયામાં કુલ 11,899 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી। આંકડાકીય વિગતો જોઈએ તો તેમાં 8,782 પુરુષ અને 3,117 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે। હાલમાં જે ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયું છે તેમને ઓર્ડર આપવામાં આવે છે, જ્યારે બાકી રહેલા 292 ઉમેદવારોની ચકાસણી પ્રક્રિયા ચાલુ હોવાથી તેમને ટૂંક સમયમાં નિમણૂક આપવામાં આવશે। આ પ્રસંગે પોલીસ હાઉસિંગ અને જેલ રાજ્યમંત્રી કમલેશ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નવનિયુક્ત જવાનોને પ્રોત્સાહિત કરતા અને શિખામણ આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખૂબ જ માર્મિક વાત કરી હતી। તેમણે કહ્યું હતું કે તમારા માતા પિતાએ તનતોડ મહેનત કરીને તમને પોલીસમાં મોકલ્યા છે, તેમનું સન્માન જળવાય તે રીતે ફરજ બજાવજો। તેમણે વધુમાં ઉમેર્યું કે હોદ્દો કે સત્તા લાંબો સમય ટકતા નથી, પરંતુ નાગરિકો સાથે પ્રેમ અને લાગણીથી બનાવેલા સંબંધો કાયમ ટકી રહે છે। ખાખી વર્દીની તાકાત વિશે વાત કરતા તેમણે કહ્યું કે સામાન્ય વર્દી કરતા ખાખીમાં અનેક ગણો દમ છે અને સમાજના દુશ્મનો દૂર કરવાની સાચી શક્તિ આ વર્દીમાં રહેલી છે। લોકો સાથે માનવીય અભિગમ રાખવા પર તેમણે ભાર મૂક્યો હતો। 11,607 નવનિયુક્ત લોકરક્ષક જવાનોને આજે અહીંથી એનાયત પત્ર જ્યારે આપવામાં આવ્યા છે, ત્યારે હું મારા પરિવારના સૌ સાથીઓને માત્ર 2-3 વાત જ કહેવા માંગુ છું। એક સામાન્ય નાગરિક, એક સામાન્ય યુવાન યુવતી કોઈકને ગામમાં રમલો કે તો કોઈકને ગામમાં દિનિયો કે, પરંતુ આજે એ દિનિયો જ્યારે ગામમાં પાછો જશે એટલે દિનેશભાઈ અને સાહેબ કહીને બોલાવવામાં આવશે। પરંતુ મારા સૌ સાથીઓ, જે દિનિયાને રમ્યામાં પ્રેમ હતો ને, જે લાગણી હતી ને, એ લાગણી અને પ્રેમ આપણે ચૂકી નથી જવાનું। પોલીસની વર્દી આવતાની સાથે આપણે આપણા ગામની ધરતી ચૂકી નથી જવાની। એ ધરતી માતાને, એ ધરતીએ આપણે શું આપ્યું છે એ આજીવન યાદ રાખજો। અને જે જૂના મિત્ર છે ને, એને જઈને આજે ગલે લગાડજો। આજના જ દિવસે, પહેલા જ દિવસે જઈને પોલીસની જેમ એમ એકદમ ટાઈટ વર્તન નહીં કરી લેતા ભાઈ, નહીં તો ગામની અંદર જે પ્રેમ છે ને, એ પ્રેમ તમારાથી દૂર થઈ જશે। અને પ્રેમ અને લાગણી સિવાયનો સંબંધ એ ક્યારેય ટકતો નથી। હોદ્દાનો સંબંધ એ માત્ર હોદ્દા પૂરતો જ હોય છે। જે દિવસે હોદ્દો પૂર્ણ થશે, આજે તમારું શરૂઆત થાય છે। એક દિવસ એવો આવશે કે જ્યારે તમારી ઉંમર થશે, રિટાયરમેન્ટ બી આવવાનું જ છે, અને એ રિટાયરમેન્ટ પછી બી ગામમાં જાઓ ને જ્યારે પાછા, તો આજે પહેલી વાર પોલીસ લોકરક્ષક બનીને જાઓ ને, એવી જ ખુશી આપણા ગામના નાના નાના લોકોમાં મળે ને સાહેબ, તો જ તમે કામ કરેલું ગણાય, બાકી બધું કોઈ કામનું નથી। તમને સૌને કુદરતે ગુજરાત પોલીસનો ભાગ બનાવતાની સાથે જ એક નવી શક્તિ આપી છે। અને સામાન્ય બધા જ માણસો કરતા આ ખાખી વર્દીમાં દમ કેમ વધારે હોય છે? કારણ કે કુદરત એ ખાખી વર્દી જોડે જોડે સમાજના દૂષણને સમાપ્ત કરવાની શક્તિ તમને લોકોને આપે છે। રાત દિવસ એક કરીને આ રાજ્યના નાગરિકો સાથે ઉભા રહેવાની શક્તિ તમને સૌને આપે છે। 18 કલાક, 24 કલાક હોય કે રાત દિવસ ભારે વરસાદમાં એક બી રાત ઊંઘ્યા વગર કામગીરી કરવાની હોય, તમે ક્યારેય 12 કલાકથી જે લોકો ઓછું નહીં ઊંઘ્યા હશે ને, એવાય લોકો 1 કલાકે ઊંઘ્યા વગર આ રાજ્યના નાગરિકોની સેવા કરી શકે, એવી શક્તિ ભગવાન તમને આ વર્દી જોડે જ્યારે આપતું હોય,
ત્યારે આ વર્દીની રિસ્પેક્ટ, આ વર્દીની ઇજ્જત, આ વર્દીનું માન વધુ વધે તે દિશામાં આપણે સૌ લોકોએ કામગીરી કરવાની છે. મારી આપ સૌને વિનંતી છે કે જે માતા પિતા રાત દિવસ મહેનત કરીને, અનેક માતા પિતાઓએ અનેક દીકરા દીકરીઓને દૂર ગામથી શહેરો સુધી ભણવા મોકલ્યા હશે. અનેક માતા પિતાઓએ રાત દિવસ મહેનત કરીને તમને સૌને તૈયાર કર્યા, ટ્રેનિંગ આપી, રાત્રે સવારે બપોરે માં અંબાના દર્શન કરીને મનોકામના માંગી કે મારો દીકરો મારી દીકરી પોલીસ પરીક્ષામાં પાસ થઈ જાય અને ગુજરાત પોલીસનો અંગ બને. અને એ સપનું આજે જ્યારે માતા પિતાનું સાકાર થયું છે, ઘરે જઈને માતા પિતાને પગે લાગીને આશીર્વાદ લઈને માં અંબાના ચરણોમાં વંદન કરીને એક જ પ્રાર્થના માંગજો કે માં, એ ભગવાન, અને તમને જેની જેની પર વિશ્વાસ હોય એ ધર્મમાં, એ આસ્થાથી માંગજો કે સૌ એક જ હિંમત આપે કે રાજ્યના કોઈ બી નાગરિક તમારા સુધી આવ્યા હોય તો તમે એને મદદ કરવાનો પ્રયત્ન કરો, પ્રયાસ કરો અને એમના દુઃખમાં સહભાગી બનવાનો પ્રયાસ કરો. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.